નર્મદામાં ભાજપ ધારાસભ્યના ભાઈ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ। એમએલએ દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધવલ પટેલે તેમની સામે ફરિયાદ કરી કે તેમની સાથે હાથાપાઈ કરી તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી। ભાજપના નર્મદા જિલ્લાના કમલમ ખાતે આ ઘટના બની હતી। આ સમગ્ર ઘટના મામલે રવિ દેશમુખનું કહેવું છે કે મારી બહેનને નીચે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મેં કોઈને મારી નાખવાની ધમકી નથી આપી। મારી બહેન વિશે બોલતા મેં પ્રતિકાર કર્યો હતો। તો દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે તેમણે મારી નાખવાની ધમકી આપી હતી, તેમણે માર માર્યો હતો અને કમલમ ખાતે નર્મદા કમલમ ખાતે આ ઘટના બની હતી। બક્ષી પંચ મોરચાના પ્રમુખ ધવલ પટેલે આ ફરિયાદ કરી છે। જોકે સામે રવિ દેશમુખે એવો જવાબ આપ્યો છે કે મેં કોઈને મારી નાખવાની ધમકી નથી આપી, પરંતુ મારી બહેનને નીચે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મારી બહેન વિશે એલફેલ બોલતા મેં માત્ર પ્રતિકાર કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના નર્મદાના ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ છે રવિ દેશમુખ, તેમની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા આપણી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આખો મામલો શું હતો? ફરિયાદમાં શું લખવામાં આવ્યું છે? ફરિયાદની જો વાત કરીએ તો ફરિયાદમાં જે ડોક્ટર ધવલ પટેલ છે, જે આમ આદમી ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના પ્રમુખ છે, તેઓ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને આ ફરિયાદને કારણે આ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે, તેમના ભાઈ રવિ દેશમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે સમગ્ર ઘટના બાબતે હાલમાં તો બંને તરફથી કોઈ મીડિયા સમક્ષ આવ્યું નથી, પરંતુ દર્શનાબેન દેશમુખ છે ભાજપના ધારાસભ્ય, તેમના ભાઈ છે રવિ દેશમુખ, જેમની સામે ફરિયાદ થઈ છે, તેમને સોશિયલ મીડિયામાં પત્ર લખ્યો છે અને સોશિયલ મીડિયામાં તેમને જણાવ્યું છે કે તેમનું બહેનનું જે અપમાન કરવામાં આવ્યું હતું અને તેમના બહેન એક આદિવાસી ધારાસભ્ય છે, તેમને નીચા પાડવામાં આવી રહ્યા છે, જેના કારણે આ સ્વાભાવિક પ્રતિક્રિયા હતી અને કોઈ મેં મારામારી કે ધાક ધમકી નથી આપી એવું તેમનું કહેવું છે। પરંતુ બીજી તરફ જે ફરિયાદ જે આપવામાં આવી છે, ફરિયાદ જે ડોક્ટર ધવલ પટેલે આપી છે, તેમને આ ફરિયાદ આપી છે, તેની અંદર તેમણે કહ્યું છે કે ભાજપના ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ, તેમના ભાઈએ તેમના ઉપર મારામારી કરી હતી અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, કારણ કે આ જે ઘટના બની હતી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા કમલમમાં, અને આ દરમિયાન નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ તેમજ વડોદરાના અને સિનિયર ભાજપના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા, ભરત ડાંગર પણ હતા। ત્યારે આ ઘટના આ બધાની વચ્ચે બની હતી। ત્યારે આ ઘટનાના પગલે નર્મદા જિલ્લા ભાજપમાં હડકંપ મચી જવા પામેલ છે, પરંતુ ફરિયાદ જે ધારાસભ્યના ભાઈ સામે નોંધાઈ છે, તેના કારણે હજુ કોઈ પ્રતિક્રિયા બંને તરફથી કોઈ મીડિયા સમક્ષ આવી નથી। જી બિલકુલ, આભાર।